નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2025 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં વિભાગ બીનું પ્રકરણ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, ત્યાં જઈને જોઈ લેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. અહીં મિત્રો તમારે પ્રકરણ નંબર 8 આપેલું છે તથા અહીં છે ભારતની જમીનના પ્રકારો જણાવો અને કયા કયા. બરાબર, તમારે અહીં મુદ્દા સર લખવાનું, આ રીતે લખવાનું નહીં. જમીનના મુખ્ય 5 પ્રકારો: કાળી, લાલ, એલ્યુમિનિયમ, પર્વતીય અને રણ પ્રકાર. બરાબર, બીજી એક બે આવેલી છે રણ પ્રકારની જમીન આવી. બરાબર, કાળી, લાલ. અહીં બીજી તમારી ચોપડીમાં આપેલી હશે, પરંતુ અહીં આપણી માહિતી પ્રમાણે 5 પ્રકારની જમીન છે. બરાબર, લાલ, કાળી, એલ્યુમિનિયમ, ભારતીય અને રણ પ્રકારની જમીન. તમારે યાદ રાખવાનું છે, આ પૂછાય એમ છે. ત્યાર પછી આગળ જોઈ લઈએ, પર્વતીય જમીનો કોને કહેવાય છે. બરાબર મિત્રો, તો પર્વતના ઢાળ પર જોવા મળતી અને પાતળી અને ઓછી ઉપજાઉ જમીનને પર્વતીય જમીન કહે છે. આ તમારે પર્વતીય જમીન તમારે ખાસ કરીને પૂછાતી હોતી નથી, પરંતુ મિત્રો તમારે અહીં તો પણ 1 થી 2 વાર રીડ કરી લેવાની છે પર્વતીય જમીન વિશે. બરાબર, ત્યાર પછી આગળ બીજો તમારે જે જોઈએ આપણે પર્વતીય જમીન, એના પછીનો તમારે રણ પ્રકારની જમીન આપેલી છે. અહીંયા કઈ રણ પ્રકારની જમીન વિશે માહિતી આપું, ટૂંકમાં માહિતી આપવાની છે. તો અહીં શું કીધું, ટૂંકમાં માહિતી આપું. તો રણ પ્રકારની જમીન સૂકી ઉષ્ણકટિબંધ. તો તમારે અહીં મુદ્દા છે લખવાનું. પહેલાં તો રણ પ્રકારની જમીન સૂકી હોય છે, ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં જોવા મળે છે. અહીં ક્ષાર અને રેતીયા કણો વધારે હોય છે. આમાંથી તમને 3 મુદ્દા બનાવતા આવડવા જોઈએ કે રણ પ્રકારની જમીન ઓછી સૂકી હોય છે, જમીન સૂકી હોય છે. બીજો છે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. અને ત્રીજો છે ક્ષાર અને રેતીયાના કાંકો એટલે કે કણો વધારે જોવા મળે છે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, તો કાળી જમીનને કપાસની કાળી જમીન કહે છે, સમજાવો. તો અહીં કાળી જમીન ભેજ વધારે રાખે છે અને કપાસની ખેતી માટે અનુકૂળ છે. આથી કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. તમારે થોડું આવડતું હોય તો થોડું વધારે લખવાનું, કારણ કે આ આઈએમપી છે. બરાબર, તો ચાલો મિત્રો, આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. આપણે મળીશું નવા વિડીયો સાથે.